નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 23મો, જેનું નામ છે દેશ પરદેશ. આ પાઠની સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 23મો, દેશ પરદેશ. પ્રશ્ન 1. આપેલા દેશના નામ સામે તેમના ચલણને યોગ્ય રીતે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અમેરિકા છે તેનું ચલણ ડોલર છે. ત્યાર પછી ઇંગ્લેન્ડનું ચલણ પાઉન્ડ છે. ત્યાર પછી ફ્રાન્સનું ચલણ યુરો છે. ઈરાનનું ચલણ રિયાલ છે. ત્યાર પછી ભારતનું ચલણ રૂપિયો છે અને રશિયાનું ચલણ રૂબલ છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે કે આપણા પ્રદેશનો પહેરવેશ અબુધાબીના પહેરવેશથી જુદો કેમ છે? તો આપણા પ્રદેશ અને અબુધાબીના હવામાન અને આબોહવામાં તફાવત હોવાથી પહેરવેશ જુદો છે. ત્યાર પછી બીજું, શું દરેક ચલણી નોટ પર છાપેલા ક્રમાંક એક સમાન છે? શા માટે? તો ના, દરેક ચલણી નોટ પર છાપેલા ક્રમાંક એક સમાન નથી, કેમ કે બધી જ નોટો અલગ અલગ છે. ત્યાર પછી ત્રીજું, અબુધાબીમાં ખજૂરીના વૃક્ષ જ કેમ ઉગે છે? તો અબુધાબીનું વાતાવરણ માત્ર ખજૂરીના વૃક્ષને માફક આવે તેવું છે, તેથી ત્યાં ખજૂરીના વૃક્ષો જ ઉગે છે. ચોથો પ્રશ્ન, રેતાળ પ્રદેશમાં લોકો મકાનોની બારીઓ કેમ ખુલ્લી નથી રાખતા? તો રેતાળ પ્રદેશમાં પવનની સાથે રેતી પણ ઉડતી હોવાથી લોકો મકાનોની બારીઓ ખોલી શકતા નથી. ત્યાર પછી પ્રશ્ન 5, અબુધાબીમાં પાણી અને પેટ્રોલમાંથી શાની કિંમત વધારે છે અને શા માટે? તો અબુધાબીમાં પાણીની કિંમત વધારે છે, કારણ કે ત્યાં પાણીની ખૂબ જ અછત છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોષ્ટકની વિગત ભરો. જેમાં ગુજરાત અને અબુધાબીને ધ્યાનમાં રાખી આપણે વિગતો ભરવાની છે. જેમ કે ભાષા, તો ગુજરાતની ભાષા ગુજરાતી અને અબુધાબીની ભાષા અરબી. પહેરવેશ, તો ગુજરાતીઓનો પહેરવેશ પેન્ટ, શર્ટ, જભ્ભો, સાડી, જ્યારે અબુધાબીનો પહેરવેશ સુતરાઉ કાપડ અને બુરખો. ત્યાર પછી હવામાન, તો ગુજરાતનું હવામાન ગરમ અને ભેજવાળું છે, જ્યારે અબુધાબીનું ગરમ અને સૂકું છે. ત્યાર પછી વૃક્ષોમાં જઈએ તો ગુજરાતમાં તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વૃક્ષો થાય છે, પરંતુ આપણે અહીંયા કેટલાક નામો લખ્યા છે, જેમાં લીમડો, આંબો, આસોપાલવ વગેરે, જ્યારે અબુધાબીમાં માત્ર ખજૂરીના વૃક્ષો જોવા મળે છે. ત્યાર પછી ચલણ, તો આપણું ગુજરાતનું ચલણ જે ભારતીય ચલણ છે રૂપિયો તે જ છે, જ્યારે અબુધાબીની અંદર દિરહામનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 4, તમારા માતા પિતા કે વડીલ પાસેથી કોઈ એક ચલણી નોટ મેળવી તેનું અવલોકન કરી તેની વિગત નીચે આપેલી જગ્યામાં ભરો. નોંધ છે, આ પ્રશ્નના જવાબ માટે 10, 20, 50, 100, 200 કે 500ની નવી ચલણી નોટ જ લેવી. તો અહીંયા આપણે 500ની નોટ લીધી છે, જેમાં નોટનું મૂલ્ય 500 રૂપિયા છે. નોટ પરની ઇમારતનું નામ, તો નોટના પાછળના ભાગમાં તમને લાલ કિલ્લો જોવા મળશે. ત્યાર પછી નોટમાં નોટનો ક્રમ નંબર લખેલો હોય છે, જે અહીંયા 2DE 667512 છે. ત્યાર પછી નોટ પર કેટલી ભાષામાં મૂલ્ય લખેલું છે? તો તે 15 ભાષામાં લખેલું છે. નોટ છપાયાનું વર્ષ 2019 છે અને નોટ પર લખેલું બેંકનું નામ, તો તે છે ભારતીય રિઝર્વ બેંક.
ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, લોકોના પરદેશ જવા માટેના કોઈ પણ 5 કારણો લખો. તો ચાલો જોઈએ. પહેલું કારણ કે ઘણા લોકો નોકરી કરવા માટે પરદેશમાં જતા હોય છે. બીજું, ઘણા લોકોનો ધંધો સારો હોય તો તે પરદેશમાં ધંધો કરવા માટે જતા હોય છે. કેટલાક લોકોના સગા સંબંધીઓ વિદેશમાં રહેતા હોવાથી તેઓ જાય છે. વિદેશી પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન થવાથી વિદેશમાં જાય છે. અને કેટલાક લોકો ફરવા માટે પણ વિદેશમાં એટલે કે પરદેશમાં જતા હોય છે. ત્યાર પછી પ્રશ્ન 2, તમે મુલાકાત લીધી હોય તેવા કોઈ એક સ્થળની વિશેષતા નોંધો. તો ચાલો આપણે અહીંયા વિશેષતા નોંધીએ. તો મેં મારા પરિવાર સાથે કચ્છના સફેદ રણમાં રણોત્સવની મુલાકાત લીધી હતી. આ રણોત્સવમાં કચ્છના ધોરડો પાસે નવેમ્બર માસથી જાન્યુઆરી સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ રણોત્સવમાં વિવિધ પ્રકારના આકર્ષણો જોવા જેવા હોય છે. અહીં ચાંદની રાત્રિમાં સફેદ રણ જોવાની મજા આવે છે. ઊંટગાડીમાં બેસીને મુસાફરી કરવાની મજા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 23 દેશ પરદેશના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપણે ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.